Happy Independence Day to all of you. Thank you. मैं उस देश की नागरिक हूँ जहाँ छत्रपति शिवाजी महाराज और अशोक जैसा राजा था। मैं उस देश की नागरिक हूँ जहाँ हर 50 मील पर रूप, मजहब और पहनावा बदल जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता था। मैं उस देश की नागरिक हूँ जिसे अपने भूगोल से पहले इस पूरे ब्रह्मांड का भूगोल समझ में आता था। आज तिरंगा लहराया है अपनी पूरी शान से, हमें मिली आज़ादी वीर शहीदों के बलिदान से। आज़ादी के लिए चली बड़ी लंबी लड़ाई थी, लाखों लोगों ने कीमत उसकी प्राणों से चुकाई थी। व्यापारी बनकर आए और छल से हम पे राज किया, आपस में लड़वाने की नीति उसने अपनाई थी, पर हमने अपना गौरव पाया अपने ही स्वाभिमान से। हमें मिली आज़ादी वीर शहीदों के बलिदान से, हमें मिली आज़ादी वीर शहीदों के स्वतंत्रता दिवस આજે 15મી ઓગસ્ટ 2024 આપણે આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ। સ્વતંત્રતા દિવસ એટલે જેમના થકી આપણને આ આઝાદી મળી છે એમને યાદ કરવાનો દિવસ। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, લાલા લજપત રાય, લોકમાન્ય ટિળક, વીર સાવરકર અને આવા બીજા હજારો દેશભક્ત જેમના કદાચ આપણને નામ પણ ખબર નથી, એ દરેક દેશભક્તને, એ દરેક શહીદને આજના દિવસે મારા કોટી કોટી નમન। રાષ્ટ્રભક્તિ માટે, દેશ માટે હજારો લોકો શહીદ થઈ ગયા, તો આખરે આ રાષ્ટ્રભક્તિ છે શું? જ્યારે તાનાજી માલુસરે છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના સ્વપ્નને પોતાની આંખોમાં સમાવી લે, એ છે દેશભક્તિ। લોકો દેશભક્તિ માટે બધું જ છોડી દીધું, પોતાનું ઘર, પરિવાર, કુટુંબ બધું જ છોડીને એ લોકો શહીદ થઈ ગયા। આ લોકોને યાદ કરવાનો દિવસ એટલે સ્વતંત્રતા દિવસ। સ્વતંત્રતા કે સ્વરાજ્ય આ કોઈ સંજ્ઞા કે કોઈ નામ નથી। સ્વતંત્રતા એક ફિલિંગ છે। નેશન ફર્સ્ટ, સેલ્ફ લાસ્ટ એટલે રાષ્ટ્રભક્તિ। જરૂરી નથી કે આજનો યુવાન ભગતસિંહ બનીને ફાંસીના માચડા પર ચડી જાય, ચંદ્ર અને મંગળ પર પણ ચડી શકે છે। એ પણ જરૂરી નથી કે આજની દેશની દીકરીઓ રાણી લક્ષ્મીબાઈની જેમ તલવાર લઈને, ઘોડો લઈને મેદાનમાં દોડે, પણ એ હેમાદાસની જેમ મેડલ લઈને ટ્રેક પર પણ દોડી શકે છે। આપણી ભારત દેશની વસ્તીના 65% ભાગ યુવાનો છે અને આ યુવાનો તકલીફોને તક બનાવવાની તાકાત રાખે છે। ટેકનિક જાણવાવાળો યુવાન અબ્દુલ કલામ બને, આઈઆઈટી, એનઆઈટી માંથી ભણવાવાળો વિદ્યાર્થી નાસામાં નહીં પરંતુ ઈસરોમાં કામ કરે। દરેક યુવાન પોતાના જે સર્વશ્રેષ્ઠ છે એ પોતાના દેશથી આપે। આપણે કબડ્ડી રમીએ, હોકી રમીએ, ફૂટબોલ રમીએ, ક્રિકેટ રમીએ તો દેશ માટે રમીએ। ગામડાનો યુવાન આગળ વધે અને દેશ હિતમાં નીરજ ચોપડાની જેમ ભાલો ફેંકે। આપણે શિષ્ટાચારને એવું અપનાવીએ કે જાપાનની પહેલા ભારતનું નામ આવે। અને અંતે આજના યુવાનોને ખાલી એટલું જ કહીશ, ઉઠો જવાન દેશ की वसुंधरा पुकारती, ये देश है पुकारता पुकारती माँ भारती। अस्तु।